વચનામૃત પાન 380, પત્રાંક 462, મુંબઈ, શ્રાવણ સુદ 5મ, સંમત 1949. આ પત્ર મનસુખભાઈ દેવસિંહભાઈ લીમડી એમના ઉપર છે. તેમાં કૃપાલે લખે છે, જવાહીરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક પ્રત્યક્ષ એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો પણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઈચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનો અદ્ભુત મહાત્મ્ય કહે છે. અને અનાદિ દુર્લભ જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગ રૂપ સાધન તેને વિશે કંઈ આગ્રહ રુચિ નથી તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે. આટલો જ પત્ર લખ્યો. જવાહીર એટલે ઝવેરી, હીરાના વેપારીઓ હોય તો એમને એની પરીક્ષા હોય. એટલે જવાહીર લોકોને એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેટલું મોટું, આટલું મોટું કોઈ હોય માણેક હીરો, તો કે છે સારા રંગનો, એક સરખો જેનો રંગ હોય અને પાછું પાણીનું ચમકદાર, ચમકે પાસા પાડેલા, અને ઘાટ પણ એકદમ સુંદર એવો માણેક પ્રત્યક્ષ એબ રહિત હોય, અંદર કોઈ જીરમ કે છાંટ ન હોય, એકદમ ક્લિયર હોય અંદરથી, તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો પણ તે ઓછું છે. એમ કોણ કે છે? ઝવેરી લોકો. બીજાને તો કંઈ જેને કિંમત જ ન હોય એને તો પુખરાજ ને હીરો બે સરખા જ લાગે. આપણે જે મીઠીમાં પહેરીએ પુખરાજ, એને ડાયમંડ બે સરખું લાગે. એને તો એમાં શું એ વિશેષતા છે? તો કે જે વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું, આંખથી એને જોયું કે બંદર કોઈ એબ નથી, બિલકુલ ક્લિયર છે, આટલું મોટું હોવા છતાં. અને મનની ઈચ્છા બહુ સુંદર છે. મનની ઈચ્છા છે તો પથ્થર, જળ, અને કલ્પિત માન્યતા શા માટે કરી? કે રેર એટલે જવલ્લે જ મળે એવો મોટો હીરો જવલ્લે જ કોઈ મળે એટલે એની કિંમત ઝવેરીઓએ કલ્પના કરીને કરોડો રૂપિયા થાપી કે ભાઈ હું હરવાર ન મળે, આ તો એટલો મોટો હીરો ને પાછો એ બગરનો, તો એમને કેમ કે એની અછત છે, વારંવાર ઘણા મળતા હોય તો કોઈની કિંમત ન હોય. એટલે મનની ઈચ્છા અને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. કૃપાલ કે તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિના કારણે, એમ બધે મળતું નથી, દુર્લભ પ્રાપ્તિના કારણે જીવો તેનો અદ્ભુત મહાત્મ્ય કહે છે. આટલો મોટો 9 લાખનો હીરો, જેમ ત્યાં કૃપાલયનો પ્રસંગ છે. બરોડા ગાયકવાડ સરકાર રાજા હતા તે વખતે ફકીરભાઈ કરીને તે આના બધાના ઉપરી હતા, હીરા ઝવેરા સંભાળવાના. ત્યાં કૃપાલયની પ્રખ્યાતિના કારણે એ ઝવેરાત, એ પણ ઝવેરી છે
એટલે ફકીરભાઈ એમને ત્યાં લઈ ગયા. ક્યાં? રાજા મહારાજ ગાયકવાડનું ઝવેરાત બતાવવા. અને કેમ કે એ સરકારના ઝવેરી હતા. ત્યાં કરોડો રૂપિયાનું ઝવેરાત હતું. તે કૃપાલદેવીને શેઠ ફકીરભાઈએ બતાવ્યું. ત્યારે કૃપાલદેવે તેને જોઈને શું કહ્યું? અચિંત્ય જેનું મહાત્મ્ય છે, ચિંતવી પણ ન શકાય. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવો આત્માનો ચમત્કાર જીવને ભાસતો નથી. અહીંયા બેઠો આત્મા 14 રાજલોકને જોઈ શકે. ઉપર શું થઈ રહ્યું, નીચે શું, કરોડો માઇલ સુધી, અસંખ્યાત માઇલ સુધી આત્મા બધું જોઈ શકે, જાણી શકે એવી શક્તિ જેનામાં છે એવો આત્મા, તે એનું અચિંત્ય મહાત્મ્ય છે જ્ઞાનીના હૃદયમાં. એવા આત્માનો ચમત્કાર તે જીવને ભાસતો નથી. કૃપાલદેવે લખ્યું છે, ચૈતન્ય ચમત્કાર જીવના લક્ષ્યમાં નથી. સંસારી જીવોના લક્ષ્યમાં કે આત્મામાં અનંત શક્તિ જેવો ચમત્કાર એ જાણતો જ નથી. આત્મામાં વળી શું ચમત્કાર, એમ એને કોઈ દિવસ એનો અનુભવ નથી, એટલે એને ભાસતો નથી. પણ નાનીને તો આત્માનો ચમત્કાર ભાસ્યો છે કે જે પ્રાપ્તિ આત્માની થયે અનંત કાળના સર્વકાળના સર્વ દુઃખ મટી જાય, જન્મજરા મરણના દુઃખ મટી જાય. એટલું જ નહીં, પાછું અનંત સુખની પ્રાપ્તિ થાય સર્વકાળને માટે. એવો જે આત્મા તેનું મહાત્મ્ય કે છે એને ભાસતું નથી. એવા આત્માનો ચમત્કાર જીવને ભાસતો નથી. અને આવા ચોખ્ખા પથરાનું છે તો પથરો જ ને, એની કિંમત ઠેરવી. બાકી હીરા હોય કે માણેક હોય કે સોનું હોય, બધું શું છે? પૂતગલ, માટી. ચોખ્ખા પથરાનું જીવને મહાત્મ્ય લાગે છે એવા આશયમાં કૃપાલદેવ પ્રકાશતા હતા. આ 9 લાખનો હીરો એમણે બતાવ્યો. ત્યાં આ હીરો 9 લાખનો છે તે જમાનામાં. આજે તો લાખ બધા નીકળી ગયા, હવે કરોડો ઉપર વાત આવી ગઈ. તે જમાનામાં રૂપિયો પણ એક ચાંદીનો ગાળાના પેંડા જેવો મોટો હતો. એક નવો પૈસો હતો કાણાવાળો, ગાળાના પેંડા જેવો. એની પણ કેટલી બધી વસ્તુ આવતી હતી. આ તો આપણા બાળપણની વાત છે, 50 વર્ષ પહેલા. તો તે જમાનામાં 9 લાખનો હીરો એટલે ઓહો, જાણે કરોડો રૂપિયાનો હીરો. તે કૃપાલદેવને બતાવ્યો કે આ 9 લાખનો હીરો છે. તે કૃપાલદેવના મનમાં તો પથ્થરો છે. એમ તો આખું જગત સોનાનું થાય તો પણ એમને તો તૃણવત છે, માટી સમાન છે. અજ્ઞાનીને એનો મોહ છે, જ્ઞાનીને શું છે, એને કોઈ કિંમત નથી. એટલે કૃપાલદેવે તો પોતાના ભાવ અપૂર્વ શર્મા લખી દીધા. માતાના ખાટલા પર બેઠા બેઠા જે અંદરમાં શું ભાવ છે, તો કે રજ કણ કે, રજનો કણ, રજ એટલે માટી, માટીનો એક કણ હોય કે દેવલોકની રિદ્ધિ હોય. રજ કણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સમાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આપણો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જ્યારે આપણા મનમાં સોનું કે આ માટી બધું એક સરખું ભાષે. આપણા મનમાં મહાત્મ્ય છે, એ નીકળી જવું જોઈએ. પૂતગલ છે. પૂતગલની જ્ઞાનીઓની દ્રષ્ટિએ કોઈ કિંમત નથી. એટલે આ શરીર પૂતગલ છે કે છે જો પૂતગલનો મોહ હોય ને પૂતગલમાં મારાપણું હોય અને એને સાચવતો હોય તો આ શરીરની કિંમત ફૂટી બદામની પણ નથી. ફૂટેલી બદામ સડી રહી હોય, શું કરે? ફેંકી દો. જ્યારે આ શરીર આત્માના કલ્યાણમાં ઉપયોગી થતું હોય તો કે છે રત્નના કરંડિયાની જેમ સાચવવું જોઈએ. કેમ કે આ દેહ
એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. અને એ જ કેવળ જ્ઞાનનું બીજ છે. એમ કૃપાલુ કહે છે, જવાહીર લોકોને એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક એબરહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો પણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઈચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનો અદ્ભુત મહાત્મ્ય કહે છે. અને અનાદિ દુર્લભ, અનાદિકાળથી સત્સંગની પ્રાપ્તિ થવી ચતુર્થ કાળમાં પણ દુર્લભ હતી. ત્યાં પણ જ્ઞાનીઓ એક ઠેકાણે બેસી ના રહે, એ તો વિહાર કરતા હોય, જંગલોમાં રહેતા હોય, તો ત્યાં પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ. એટલે અહીંયા કૃપાલય કે છે, અને અનાદિ દુર્લભ જેમાં આત્મા ઠરી રહે. ક્યાં ઠરે? સત્સંગમાં. સત્પુરુષના વચનનું અદ્ભુત મહાત્મ્ય છે કે આત્માને ઠંડો કરી દે. ગમે તે બળતરા હોય અંદર, વિષય કસાયની શાંત કરી દે. બધું ખોટું છે, મિથ્યા છે, એ મોહ ઉછળા મારે એને દબાવી દે. ને મોહ હારિણી, જગત હિતકારિણી હારિણી મોહ. આપણે દરેક ભક્તિની પહેલા બોલીએ છીએ, અહો શ્રી સતપુરુષ કે વચનામૃતમ જગહિત કર. આખા જગતનું કલ્યાણ કરી શકે જે એ પ્રમાણે ચાલે તો. વળી મુદ્રા, વિતરાગ મુદ્રા, રાગવાળી નહીં, આપણો રાગ હરે એવી મુદ્રા. વળી જગહિત કર મુદ્રા અરુ સત સમાગમ. સત્પુરુષનો સમાગમ તો અદ્ભુત છે, એની બલિહારી છે, પણ એ તો કોઈક મહાભાગે જોગ બને. પણ આજે પણ આપણા માટે આ જ્ઞાની પુરુષના વચનનો સમાગમ, એને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય માણીને આરાધીએ તો તેટલો જ લાભ છે. એનાથી પણ સમ્યક દર્શન થાય છે. તો મુદ્રા અરુ સત સમાગમ સુતી ચેતના જાગ્રત કરો. ક્યાં સુતેલી ચેતના છે આપણી? મોહ નિદ્રામાં. નાની કે હજુ જાગ્યો જ નથી, ઊંઘમાં જ ઘોરે છે. મોહ નિદ્રા. સુતી ચેતના જાગ્રત કરમ. પછી શું છે આગળ? ગીર્તિ વૃત્તિ સ્થિર રખે. આપણે રોજ અશુભ ભાવોમાં મોટે ભાગે આપણું હોય મન, એ ગીર્તિ વૃત્તિ છે, એને ધરી રાખે. એ શું વિચારે છે? આવા વિચાર નહીં કરવા, આ મોહ છે. ગીર્તિ વૃત્તિ સ્થિર રખે અને દર્શન માત્ર સે નિર્દોષ છે. હમણાં દર્શન કરીએ તો શું દોષ આવે? મુદ્રા આ નિર્વિકાર મુદ્રા છે, આ વિતરાગ મુદ્રા છે. વિષ્ણુમાં બી ભગવાન માને પણ સાથે રાધા હોય, કૃષ્ણ સાથે રાધા હોય, શંકર સાથે પાર્વતી હોય, રામ જે મોક્ષે ગયા એની સાથે સીતાને મૂકે. બધા રામ જ છે ને ઘર ઘર. પણ ઉત્તમ એક આદર્શ ગ્રસ્તનું સ્વરૂપે બતાવે છે, એક પત્ની વ્રત એમ. તે પણ અપેક્ષા ઠીક છે, પણ જ્યાં મોક્ષ મેળવવો હોય ત્યાં તો વિતરાગ મુદ્રા જોઈએ. આપણે વિતરાગ થવું છે, રાગ દ્વેષથી રહિત થવું છે, તેવી વિતરાગ મુદ્રા છે. મુદ્રા અરુસત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષ ચારિણી. મોક્ષમાં ગમન કરાવનારી મોક્ષ ચારિણી પ્રમાણી છે. આ પ્રમાણભૂત છે, ખાલી કલ્પના નથી. આ અરે પ્રમાણ સહિત છે, આમ ગપ્પા મારેલા નથી. આ પરમ સત્ય વાત છે, દ્રષ્ટાંતથી સિદ્ધ થાય એવી વાત છે, પ્રમાણી છે. પછી શું છે? હારિણી મોહ ક્યાં ગયું? હા, અરે હા, અચ્છા, એમાં
અનંત અનંત ભાવ ભેદમાં ભરેલી એમાં આવે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી. આપણે ગમે એટલું આમાં વિચારીએ એનો કોઈ કાળે એનો અંત ન પામી શકીએ. કેમ કે કૃપાલ કે એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? ઠીક છે, આપણા ઉપયોગને સ્થિર કરવા આવા સદવિચારનો ઉપયોગ મન રોકીએ છીએ. બાકી ભગવાનની વાણીનો કદી અંત ના આવે. એટલો બધો ઊંડો ગૂઢ રહસ્યમાં ભરેલું હોય છે. અને નાનીની વાણીને જ્ઞાની સમજી શકે. આપણું ગજું નથી, અજ્ઞાની શું સમજે? પણ કંઈ પણ ન વિચારીએ તો કરીએ શું? કંઈક સવળો અર્થ લેવો. આપણને શું કહ્યું? એક જ્ઞાનીના વચનના ઘણા અર્થ થતા હોય, આપણે સવળો અર્થ લેવો. આત્માર્થ પોષક, આત્માને બળ મળે એવો, આત્માને નીચો લઈ જાય એવો અર્થ ના લેવો તો એ ચાલે. કેમ કે એનો આશય ઉપર ઉઠવાનો છે. એમ એમ કરીને ઉપયોગ એમાં રોકે છે. એમાં આવે છે કે હારિણી મોહ, મોહને હરનારી અને મોક્ષચારિણી પ્રમાણી છે. એટલે અદ્ભુત વાણી, જીનેશ્વરની વાણીનો મહાત્મ્ય ગાયું છે આખું. અનંત અનંત ભાવ અને ભેદ જેમાં ભરેલા છે. શું સમજી શકીએ આપણે? કંઈ ખ્યાલ ના આવે આપણને. 2-5 ભેદના ઠેકાણા નથી તો હજારો અનંત ભેદ ક્યાંથી સમજે? પ્રભુશ્રીએ તારી બુદ્ધિ તો કેવી છે? હજામડી જેવી. હજામ હોય ને પછી એની સ્ત્રી, તારી બુદ્ધિ હજામડી જેવી. એનું શું હતું મોટું કે મને ખબર પડી ગઈ, બધું જાણી ગયો? પ્રભુ કે ધૂળ જાણે, કુવાના દેડકા તે શું જાણ્યું? કુવાનો દેડકો શું જાણે? દુનિયા કેટલી મોટી, આ કુવા જેટલી, એને કોઈ દી જોઈ જ નથી બહાર. તેમ નાની તને કંઈ ખબર નથી, હું કંઈ જ જાણતો નથી. એ પ્રથમ વિચાર કરીને જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. ભાઈ હું જાણ્યું, મને સમજાઈ ગયું, બસ ત્યાંથી બંધ. હવે આગળ ન વધી શકે. એટલે અહીંયા કૃપાલ અચિંત્ય જેનું મહાત્મ્ય છે, અચિંત્ય જેનું મહાત્મ્ય છે, માટે અદભુત મહાત્મ્ય છે. અને અનાદિ દુર્લભ જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગ રૂપ સાધન, સત્સંગ રૂપ સાધન, તેને વિશે કંઈ આગ્રહ રુચિ નથી. કોઈ એને સત્સંગ કરવો આગ્રહ પણ નથી અને એ પ્રત્યે રુચિ પણ નથી. અહીંયા સારું છે આપણે એટલે બેસી રહીએ છીએ. બાકી આજકાલના છોકરા હોય તો એને તો કંટાળો આવે. હા, શું એમાં શું મળે? અને સિનેમા જોઈએ તો ટીવીમાં 2 કલાક ફિલ્મ જોઈએ ચાલે, આખી રાત બી કાઢે ના નહીં, પણ આમાં કંટાળો આવે. કેમ કે પૂર્વનું પુણ્ય લઈને નથી આવ્યો એટલે એમાં રુચિ નથી, ગમતું નથી. જે વસ્તુ ગમે એમાં આખી રાત કાઢવા તૈયાર છે. એટલે આગ્રહ અથવા કૃપાલ કે રુચિ જ નથી. તે આશ્ચર્ય વિચારવા જેવું છે. આવું મહાન સત્સંગ જે વડે આત્મા ઠેઠ કેવલ જ્ઞાનની ભૂમિકા સુધી પહોંચી શકે, શું કર્તવ્ય, શું ત્યાજ્ય, હિતાહિતનું ભાન, વિવેક બધું સત્સંગથી થાય. સત એટલે આત્મા, આત્મા સંબંધી જ્યાં વિચારણા થતી હોય એના જેવી કોઈ મહાન વસ્તુ કે જગતમાં છે જ નહીં. એના વિશે કૃપાલદેવે તો ઘણા પત્રોમાં સત્સંગનું મહાત્મ્ય ગાયું છે. પણ આપણે 2-4 ઠેકાણે જોઈએ. એક તો આખો સત્સંગનો પાઠ જ કૃપાલદેવે લખ્યો છે. તેમાં તો શું કહ્યું કે સત્સંગની પ્રાપ્તિ થઈ તો બધા દુઃખ ગયા. એમ 24મો પાઠ છે મોક્ષમાલામાં, પાનું 75 વચનામૃતમાં. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સર્વ સુખનું મૂળ. મૂળમાંથી વૃક્ષ થાય, પાંદડા, ઝાડ, ફળ બધું મૂળમાંથી થાય. મૂળ હોય તો વૃક્ષ થાય, મૂળ જ ન હોય શું થાય?
તે બધા સુખનું મૂળ જ સત્સંગ છે. નાની પુરુષનો સમાગમ એ પરમ સત્સંગ છે, પણ એ નથી તો મુમુક્ષુઓનો કે કૃપાલયના વચનોનો, કૃપાલય કે તમે બધા પ્રભુશ્રી કે તમે બધા ભેગા મળીને કૃપાલયના વચનો વાંચો, વિચારો, એ સત્સંગ જ છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગ તમને મળી ગયો, તમારા મહાભાગ્ય. જેમ પ્રભુશ્રી કે પ્રભુ અહીંયા દરવાજામાં પગ કોણ મૂકે? ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા હોય ત્યારે આ દરવાજામાં પગ મુકાય. તો પછી અહીંયા આપણને આવો સત્સંગનો જોગ મળે તો પૂર્વે કેટલું પુણ્ય કર્યું છે આપણને ખબર નથી, પણ આપણને કોઈ અદ્ભુત જોગવાઈ મળી ગઈ છે. એ આપણા મહાન મહાન પુણ્યનો ઉદય છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. વાંછિત એટલે ઈચ્છિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે, એ ઘડી એટલે 24 મિનિટની એક ઘડી, 48 મિનિટની બે ઘડી, સામાયિક બે ઘડીની કરીએ છીએ. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ વર્ષ પણ લાભ નહીં દઈ શકતા અધોગતિમાં એ મહાપાપો કરાવે છે. લાભ તો આપે જ નહીં, કરોડો વર્ષ સુધી ભલે કુસંગ કરે પણ અધોગતિમાં જાય એવું પાપ જરૂર ભેગું થાય. અને અહીંયા એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. આધી ઘડી એટલે 12 મિનિટ, આધી મેં પુનિયાદ એટલે 6 મિનિટ. તુલસીદાસજી કહે છે કે જો કરે સતની સંગતિ તો હરે કોટી અપરાધ. એક ક્ષણમાં એવો નિર્ણય થઈ જાય અને શ્રદ્ધા થઈ જાય તો કેટલું મોટું જન્મના દુઃખ નીકળી જાય. એટલે અધોગતિમાં મહાપાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. કુસંગ આ ક્લબમાં જવું વગેરે શું છે? બધા કુસંગ છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો જ કે, સામાન્ય અર્થ સત્સંગનો શું? તો કે ઉત્તમનો સહવાસ, ઉત્તમનો સંગ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે. સારી હવા જ્યાં નથી આવતી રોગ વધે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. આત્મરોગ વધે છે. સત્સંગ ગતિ ગંગા જલે, સ્નાન કરે જે ભવ્ય તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગ રૂપી ગંગા જલમાં જે સ્નાન કરે તેને તીર્થ પણ બધા આવી ગયા, તપ પણ આવી ગયું. અહીંયા જે મનને મારીને આપણે બેઠા છે તો આ તપ થયું. ઈચ્છા નિરોધ તપ. અહીંયા તપાવ્યો આપણા આ આત્માને શરીરને બેસ તો ઈચ્છાનો નિરોધ થયો, એટલે એ પણ તપ છે. સત્સંગ એ જ તપ છે. સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્યાત્મા તેને તીર્થ. આપણે તીર્થમાં પણ શા માટે જઈએ છીએ? કોઈ સત્સંગ મળે, કોઈ જ્ઞાની પુરુષનો યોગ મળે. તો અહીંયા શું છે? આ તો તીર્થ શિરોમણી છે. આવો 10 કલાકનો રોજનો ભક્તિક્રમ કોઈ તીર્થમાં નથી, ક્યાંય નહીં મળે. તીર્થાધિરાજ, તીર્થ શિરોમણી, અખિલ ભૂમંડલ ભૂષણ, બ્રહ્મચારી એવા 30-32 વિશેષણો પત્રોમાં જુદા જુદા લખ્યા છે આશ્રમ વિશે. ને એક ઠેકાણે એમ કહ્યું કે દક્ષિણમાં બધે ફરી આવ્યા, જાત્રાએ 100 માણસ ગયેલું. આવ્યા પછી કહે કે ક્યાંય શાંતિ નથી, બધે ખાવા પીવાની વાતો. આ છે બહાર બધું. એટલે જેને બહાર, તો આપણે અહીંયા રહેવાવાળાને તો શા માટે જવું? ભલે નહીં એક બહાર ફરવાની ઈચ્છા કે માથેરાન જાઓ કે મહાબલેશ્વર, એના કરતા તીર્થ સારું આપણા માટે.
બાકી તો અહીંયાથી ક્યાંય જવા જેવું નથી. આણંદ જઈએ તોય આપણામાં કેટલી એ ખળબળાટ થઈ જાય. આ તીર્થો એટલે જ્યાં સત્પુરુષ હાજર હોય તો સોનામાં સુગંધ છે, પણ છે ક્યાં? ત્યાં જઈને આ ખાવા પીવાનું જ કરવું હોય અને હરવા ફરવાનું, તો ત્યાં આપણને નુકસાન થયું. એટલે તીર્થ શિરોમણી જ્યાં સત્સંગ છે તે જ તીર્થ છે. વળી કૃપાલદેવ 287 પાન ઉપર લખે છે, પાન 287, માં લખ્યું, પત્રાંક છે 249. કૃપાલે કે છે, મોટા પુરુષો તીર્થંકરોએ કે ગણધરોએ, મોટા પુરુષોએ અને તેને લઈને અમે, મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ જકાર, એ જ મોક્ષનો પરમ સાધન છે. બ્રહ્મચારી કે સૌથી પહેલા પણ કરવાયું કે સત્સંગ, સૌથી પહેલા બિગિનિંગમાં શરૂઆત, અને સૌથી છેલ્લો પણ સત્સંગ જ છે. ઠેઠ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનનું અવલંબન હિતકારી છે, એટલે છેલ્લો એ સત્સંગ. અને સૌથી સહેલો તે પણ સત્સંગ. ઉપવાસ કરવા હોય તો જોર પડે, એ થાય કે નહીં. પ્રતિક્રમણ કરવું હોય તો સમજાતું નથી, ભાઈ શું બોલો છો. પણ આ સત્સંગમાં એને સમજાય વાત, એટલે સહેલો લાગે. એટલે કે સૌથી પહેલો, સૌથી છેલ્લો અને સૌથી સહેલો, અને એમાં આખું એને મોક્ષ માર્ગ સમજાય. બળ મળે, વૈરાગ ઉપશમાં આવે, સંસાર ઝેરરૂપ ભાસે ઘણા કાળે. પણ આ સત્સંગ વિકાર કોઈ દિવસ એને જન્મથી છૂટવાના ભાવ જ નહીં થાય. સંસારનો મોહ છૂટવો આસાન નથી. એ તો ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એટલે કૃપાલ કે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન, પરમ એટલે ઉત્કૃષ્ટ, સર્વથી ઉત્કૃષ્ટ સાધન છે. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે, આપણી સન્માર્ગમાં વર્તવાની યોગ્યતા આપણી જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ, આપણા જેવા બીજા મોક્ષોનો સંગ, તે સત્સંગ કયો છે. તેને કૃપાલે કે સત્સંગ કયો છે. અને મોટા પુરુષના સંગમાં નિવાસ છે. મોટા એટલે જ્ઞાની પુરુષ ના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. પરમ સત્સંગ કહીએ. એની તો બલિહારી છે. આજે આપણી પાસે નથી એટલે એની તુલનાત્મક અધ્યયન થઈ ન શકે, પણ એ અજબ ગજબ વાત છે. કૃપાલ દે કે પ્રત્યક્ષ યોગે તો વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છે. વગર સમજાવે એવી જ્ઞાની પુરુષની મન વચન કાયની ચેષ્ટા એવી અદભુત હોય છે કે એ જ બોધ આપે છે. મુનિઓ કૃપાલે આગળ 11 વાગે બેઠા, કૃપાલ બોલે જ નહીં. એ પણ મોડું જોયા જ કર્યું. કેટલા કલાક સુધી? 5 કલાક સુધી. 5 કલાક સુધી ભાઈ 1% કૃપાલીને મોડું જોઈને બેસી રહ્યા. પછી કૃપાલી બોલ્યા કે આજે મેં બી વાવીએ છે, ખોતરશો નહીં, એમ કરીને કે ઉપદેશ આપ્યો. એટલે બી વાવીએ છે ને પોષણ આપજો, ખોતરીને ફેંકી નહીં દેતા બીને. પણ
એની સાવ જુદી પડે છે. અજ્ઞાની કરતા જ્ઞાનીની ચેષ્ટા સાવ જુદી હોય. એટલે અહીંયા કે છે મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં મેં જોયું નથી અને સાંભળ્યું નથી. સત્પુરુષનું કેટલું મહાત્મ્ય છે. એના વગર પુણ્ય શું પાપ શું આપણને કંઈ ખબર નથી. અને રૂઢિગત સત્પુરુષ ના મળે. રૂઢિમાં જેમ આપણા બાપ દાદા કરતા એમ જ કર્યા કરીએ. લોકસંગના રૂપ ધર્મ કે યોગ સંજ્ઞા રૂપ ધર્મ જીવન પૂરું કરી દઈએ. જ્યારે આપણને તો આત્મદ્રષ્ટિ આપી જે સર્વકાળમાં દુર્લભ છે. આ કાળમાં ઘણા મહાત્માઓ કહેવાતા હજારો છે, આચાર્યો સાધુઓ. આત્મદ્રષ્ટિ કરાવનારા કેટલા? અને આત્મા તરફ લક્ષ ન હોય ત્યાં સુધી કોઈ કાળે એનું કલ્યાણ નહીં થાય. કેમ કે મોક્ષ તો કોનો જાય થાય છે? આત્માનો. પેલા આત્માને ઓળખે નહીં, પોતે કોણ છે એનું ભાન નથી, તો એનો ક્યાંથી મોક્ષ થાય? પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે. વળી વર્તમાનનો કેટલો મોટો જુદો લાભ કે છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. પ્રત્યેક સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. ભગવાનને ગાય કરે, ભગવાન એ ભગવાન જ છે, એ કંઈ કોઈ દિવસ નાના ના થાય. પણ સત્પુરુષને ઓળખે નહીં, એના પ્રત્યે શ્રદ્ધા ન કરે તો કે છે એ માર્ગ કયો છે શાસ્ત્રોમાં, પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. હવે સત્પુરુષ પ્રત્યે પ્રેમ જ ના આવે, ભક્તિ જ ના આવે તો એ મર્મ ક્યાંથી મળે? સંપ્રદાયમાં ભક્તિ કરે છે બધા, પણ સાચા આત્મજ્ઞાની સત્પુરુષની અછત હોવાથી જ્યાં લક્ષ થવો જોઈએ થતો નથી. લે પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપમાં સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રભુ કે જગત કે મહાવીર કહે ભરૂચના બોધમાં છે, પણ પ્રભુ મહાવીર કોણ જાણ્યું છે? મહાવીર એ તો અદ્ભુત દશાને પામેલા, પણ એને ઓળખાણ કોણ કરાવે? એ સત્પુરુષ કરાવે. એ કેવું સુખ ભોગવે. મહાવીર ભગવાન સુખ ભોગવે એનો અંશ તો કૃપાલદેવ જાણે છે, કે જ્ઞાની જાણે. એ સમજાવી શકે કે ભગવાન કેટલા મહાન છે. કારણ કે શું કરવું, જીવે શું કરવું તે તેવા સ્મરણથી, માત્ર ભગવાનના સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, વગર સમજાય. અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનો અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. હવે ભગવાન મોક્ષમાં બિરાજમાન છે. હવે અહીંયા આપણને કહેવા સત્પુરુષ બતાવે. એટલે કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. ભગવાન મોટા છે એનો નાદ નથી. કૃપાલેવે આ ખુલાસો એક પત્રમાં કરી લીધો કે સિદ્ધ ભગવાન સૌથી મોટા છે. 8 કર્મ જેના ગયા, અરિયંત ભગવાનના તો 4 જ ગયા. છતાં નવકાર મંત્રમાં પહેલા નમોરી અંતાણ, પછી નમો સિદ્ધાણ. કેમ એમ? મોટા તો સિદ્ધ ભગવાન છે, તો પહેલા ના આવવું જોઈએ? તો કે અમારે ઉપકાર તો અરિહંતનો છે. દેહધારી પરમાત્મા સહયોગી કેવલી એણે અમને માર્ગ બતાવ્યો
એટલે મારા માટે તો વિશેષ ઉપકારી અરિહંત ભગવાન, તો શું સિદ્ધ નાના થઈ ગયા? તો કે ના, સિદ્ધે સિદ્ધ જ છે, એ કોઈ કાળે ના ન થાય, મોટા એ મોટા જ છે, પણ મને ઉપકાર એનો છે. આપણે આ વાતને સમજવા મહાપુરુષે સમજાવ્યું કે આપણે 1 લાખ રૂપિયાની જરૂર પડી, આપણો મિત્ર છે કરોડપતિ છે, એને પાસે ગયા કે ભાઈ આ લાખ રૂપિયા મને આપે તો મારું આ કામ નીકળી જાય, નહીં તો મારે મોટું નુકસાન આવશે. તો એને કહ્યું, ભાઈ મારી પાસે તો સગવડ નથી, હું તો નહીં આપીશ, નથી મારી પાસે સગવડ. ચાલો લખપતિ પાસે ગયો એ મિત્ર કે ભાઈ મારે આ લાખ રૂપિયાની જરૂર છે. તો કે હા હા લઈ જા, તારું કામ કાઢ. હવે મારું કામ માનો આપણું નીકળી ગયું. હવે હું જિંદગી સુધી કોનો ઉપકાર ગાઉં? લખપતિનો. મારે તો એને ફાયદો કર્યો, તેથી કરોડપતિ લખપતિ થઈ ગયો. એ તો કરોડપતિ જ રહેશે. મને ભલે એને કંઈ નહીં કર્યું એટલે ઉપકારો એનો ન માનો, પણ કરોડપતિ એ કરોડપતિ જ રહેશે, એ કંઈ લખપતિ ન થાય. મને નથી આપ્યું એટલે કે લખપતિ થોડો થઈ ગયો. એમ ભગવાન સિદ્ધ ભગવાન એ સિદ્ધ ભગવાન જ છે, મોટા જ છે, પણ મારા માટે ઉપકારી છે. એટલે પહેલા શાસ્ત્રમાં પણ પહેલા નમોરી અંતાણ પછી નમો સિદ્ધાંત. તેમ આપણે પણ અહીંયા ઉપકારની દ્રષ્ટિએ કૃપાલદેવ પહેલા અને ગુણોની દ્રષ્ટિએ ભગવાન તીર્થંકરો પહેલા. એટલે આપણે પહેલા બોયરામાં શું બોલીએ કે શું બોલીએ છે? પ્રથમ નમો ગુરુરાજને, પ્રથમ નમો. કેમ? તો કે જેણે આપ્યું જ્ઞાન, એ જ્ઞાને વીરને ઓળખ્યા, જેથી મારું અભિમાન ટળ્યું. નહીં તો હું કેવી રીતે ઓળખી શકું આવા મહાપુરુષોને? એટલે ઉપકારની દ્રષ્ટિએ મારે એના ઉપકાર છે એટલે હું ભગવાનની ઓળખાણ કરી શક્યો. માટે મારા માટે પરમ કૃપાળદેવ પહેલા ઉપકારની દ્રષ્ટિએ. ને જીન મંદિરમાં જઈએ ત્યારે એ આપણો ધ્યેય છે. બધા પુરુષાર્થ, ભક્તિ, સત્સંગ, સામાયિક પ્રતિક્રમણ, માળા સ્મરણ કરીને કરવું છે શું? તો કે આ સંપૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે. જીન દશા, કેવળ જ્ઞાનમય દશા આપણો ધ્યેય છે. એટલે ગુણોની અપેક્ષા એ ભગવાનમાં. આ વાત આત્મસિદ્ધિમાં કૃપાલદેવે સમજાવી છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. બધા જીવો સિદ્ધ ભગવાન જેવા જ છે, પણ જે સમજે તે થાય. એ સિદ્ધ સ્વરૂપ કેવી રીતે છે જે સમજે તે સિદ્ધત્વને પામે. અને સમજવું કેવી રીતે? સદગુરુ આજ્ઞા. સદગુરુ કેમ કરો? કેમ કે ભગવાન ઉપરથી કહેવા ના આવે. આજે એ તો બધા મોક્ષમાં બિરાજમાન છે. એટલે સદગુરુ આજ્ઞા અને જીન દશા, જીન દશાનો લક્ષ્ય રાખો. દશા કઈ પ્રાપ્ત કરવી છે? કેવળ જ્ઞાનમય ભગવાનની સંપૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે, પણ એ ગુરુ આજ્ઞા વગર નહીં થાય. જેમ સત્પુરુષ બતાવે તેમ કરે ત્યાં સુધી પહોંચી શકાશે. એ સદગુરુ આજ્ઞા, જીન દશા નિમિત્ત કારણમાં બે નિમિત્ત છે. ન ભગવાન કે મોક્ષ આપી દે ને ન કૃપાલે કે સમ્યક દર્શન આપી દે. બધા બતાવે તમને કે આમ કરો, આમ માનો, આમ જાણો, આમ માનો, આમ કરો તો જરૂર પ્રાપ્તિ થશે. પણ કૃપાલદેવ પ્રત્યે આપણે ભક્તિ ન હોય, એમાં ભગવાન નહીં દેખાતા હોય. નમો હરિયાણામાં નવકારમાં તો છે જ આચાર્ય ભગવાન, એમાં ભગવાન સ્વરૂપ નહીં દેખાતું હોય તો એની વાણી આપણા અંદર ઉતરે નહીં. અને એના કયા પ્રમાણે આપણું જીવન પલટાય નહીં તો ક્યાંથી સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય? એટલે કે પહેલાં સત્પુરુષની વાણીને વાંચો, વિચારો, એના પ્રત્યે ભક્તિ લાવો, તો પછી ભગવાનનું સ્વરૂપ સમજાશે. એટલે અહીંયા સત્સંગનું મહાત્મ્ય પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, એમાં કંઈ ખોટ પાપ નથી, પરંતુ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું
તેવા સ્મરણથી નથી સમજાતું અને પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે યોગનો કૃપા જ્ઞાની પુરુષના યોગનો અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, હાલતો ચાલતો મોક્ષ. વળી બીજા એક પત્રમાં પણ કહે છે પાન 244 પર કહ્યું છે વાલદેવ પત્રાંક 163 કહે છે ભૂલાઈ ગયું છે ફરી, નહીં તો બીજા પત્રમાં કહ્યું 323 પાન ઉપર જણાવે છે પાનો 323 પત્રાંક છે 347. આમાં કે છે આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે. આખો લોક એટલે ત્રણેય લોક, ઉર્ધ્વલોક, અધોલોક, તિર્યક લોક, બધા લોક ત્રણેય લોકને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે. એટલે બધા ઠેકાણે ત્રિવિધ તાપાગ્નિ છે, આદિ વ્યાધિ ને ઉપાધિ. દેવલોકમાં પણ માનસિક દુઃખ ઓછું નથી, મનનું દુઃખ. ભલે એમને શારીરિક પીડા નથી કે બધી સામગ્રી મળી રહે છે, પણ જે મળે તે વિશેષ મેળવવાની તૃષ્ણા ઘણી છે અને એકબીજાને જોઈને ઈજા પણ ઈર્ષા થાય છે. કેમ કે જીવ તો અજ્ઞાની જ છે, દેવ ગતિમાં છે, એ પણ ગતિ છે કે દેવ એટલે ભગવાન નથી થઈ ગયા. એટલે આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે અને તેમાં પણ આ વર્તે છે તે તો મહાદુષ્મ કાળ છે અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ. આવા મહાદુષ્મ કાળમાં પણ સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ, કર્તવ્ય રૂપ કરવા યોગ્ય આવા ભયંકર દુષ્મ કાળમાં પણ એક સત્સંગ, શ્રી સત્સંગ, કર્તવ્યરૂપ શ્રી સત્સંગ તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ છે. જ્ઞાની પુરુષનો યોગ કે એના આશ્રિત કૃપાલુ કે જ્ઞાનીનો યોગ તો આ કાળમાં દુર્લભ થયો છે, પણ એના આશ્રિતનો યોગ પણ થવો દુર્લભ થઈ પડ્યો છે. એના ભક્ત અહીંયા આપણે આખા હિન્દુસ્તાનના લોકો ભેગા થઈએ એટલે વળી અહીંયા આટલું દેખાય, બાકી તો આપણા ગામમાં બધાને ભેગા કરવા હોય તો ક્યાંથી લાવવા? એટલે સર્વત્ર દુર્લભ થઈ પડ્યું છે. એવું સાધર્મિક ભાઈઓનો યોગ દુર્લભ થઈ પડ્યો અને દિવસે દિવસે તેમાં હીનતા આવી રહી છે, કેમ કે કાળ ઉતરતો છે. એવો કર્તવ્યરૂપ શ્રી સત્સંગ તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો દુર્લભ, એમાં કંઈ આશ્ચર્યકારક નથી. અને કૃપાળુ દેવને આપણને મહાત્મ્ય નથી સત્સંગનો જોઈએ તેવું, પણ કૃપાળુ દેવના હૃદયમાં કેવું છે, શું લખ્યા પેરેગ્રાફમાં? અમે કૃપાળુ પોતા વિશે કે અમે
કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે. અમે કોઈ પ્રતિબંધ નથી આનો. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા કોઈની અમને પડી નથી. ક્રોધમાન માલોભી નથી. કુટુંબથી, કુટુંબને અમને આકર્ષણ નથી. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. કેવી દશા છે. હવે કુટુંબમાં છે. ગાંધીજી જેવાને પણ બહારથી લાગ્યું કે મેં એમને સ્ત્રી પુત્રો સાથે અનેક વાર જોયા છે 2 વર્ષના પરિચયમાં, પણ કોઈ દિવસે એમના પ્રત્યે રાગ થયો હોય એમ મેં દીઠું નથી. એટલે કેવી બહારથી પણ અલિપ દશા છે. એ પોતે લખે છે કે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. તો આપણે ક્યાં રહેવું? આવા મહાપુરુષો કે અમે નિરંતર સત્સંગ ઈચ્છીએ છીએ, નહીં તો આ મન માકડું ક્યારે શું કરી નાખે. તો આપણા જીવાને તો ક્યાં જવું? નિરંતર સત્સંગમાં નિવાસ હોય તો જ કંઈક ઠેકાણે પડે. તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. તેમ છતાં અમે અને તમે, સૌભાગબેન લખે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. એવો પૂર્વે મોટો અંતરાય બાંધ્યો છે તો કે આ બે આપણા વચ્ચે આવો વિયોગ રહે છે. થોડી ઘણું મન ખોલવાની જગ્યા છે, તેમાં વળી આવું આ અંતરાય આવી ગયો, તેનો વિયોગ રહે છે. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. કોઈ મોટો એવો અંતરાય બાંધ્યો છે તે ઉદયમાં આવ્યો છે. વળી કૃપાલદેવ 333 પાન ઉપર આ સંબંધી ફરી લખે છે. માં પાનું 332 પત્રાંક છે 375. એમાં કહે છે, એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગી છે કે સત્સંગ જેવું કલ્યાણનો કોઈ બળવાન કારણ નથી. મુમુક્ષુ જીવ હોય અને કે મનમાં એવો દ્રઢ નિશ્ચય કરી લેવો કે સત્સંગ જેવું કોઈ બળવાન કારણ છે જ નહીં. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગી છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમયે નિવાસ ઈચ્છવો. ખુલ્લું કે કૃપાલે, કેમ કે એના જેવું કલ્યાણનું કોઈ બીજું કારણ નથી. માટે તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો. અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. કૃપાલ કે તમે અનુભવ કરી જુઓ કે મેં તમને સત્સંગમાં કેવા ભાવરે અને અસત્સંગમાં, કુસંગમાં, સંસારમાં કેવા ભાવરે અનુભવ કરી જુઓ. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે, એમ લખે છે. યથા પ્રારંભ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિ યોગે પણ વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જવા છતાં
ઉપશમનો, સમાધિનો યથારૂપ રહેવું થાય છે. આટલી બધી વિશેષ ઉપાધિ, કંટાળો આવે પણ છતાં આત્મા સમાધિમાં રહી શકે છે. તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. સત્સંગનો અત્યંત મહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે. શા માટે એમને એવું થાય છે કે મેં પૂર્વભવે મહાપુરુષોના ઘણા સત્સંગ કર્યા છે, એટલે પૂર્વભવે સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. અભંગપણે એ ભાવ અમને અંદરમાં રહ્યા કરે છે. છેલ્લા 703 પેજ ઉપર જણાવે છે કૃપાળદેવ, 700 નહીં, બસ આ છે. હવે આ પ્રમાણે સત્સંગનું અહીંયા કહ્યું કૃપાળદેવે કે પેલા હીરા માણેકની ખૂબી, તથાપિ એક આંખ ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનો અદ્ભુત મહાત્મ્ય કહે છે. અને અનાદિકાળથી દુર્લભ સત્સંગ જેમાં આત્મા ઠરી રહે, આપણી વિષય કશાની વૃત્તિઓ શાંત થાય, ઠરી રહે એવું જે સત્સંગ રૂપી સાધન, તેને વિશે કંઈ આગ્રહ રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવાય.